સુરત શહેરમાં મિત્રતાને કલંક લગાવતી એક ચોંકાવનારી ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ઓક્ટોબર માસમાં રહેમતનગર 4 રસ્તા નજીક બનેલી 30 વર્ષીય સાહિલ રફીક શાહની હત્યાના કેસમાં મદદગાર બની 108 પર ફોન કરનાર વ્યક્તિ જ કાતિલ હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ સાહિલ અને ગણેશ બંને મિત્રો હતા. ઘટનાના દિવસે મોબાઈલ જૂટવાની લાલચમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપી દરમિયાન ગણેશ ઉશ્કેરાઈ ગયો અને નજીક પડેલા લાકડાના બોથડ ફટકાથી સાહિલ પર ઘાતક હુમલો કર્યો હતો. ત્યારે માથા અને શરીરના મહત્વના ભાગે લાગેલા ઘા કારણે સાહિલ લોહીલુહાણ હાલતમાં ખુલ્લા મેદાનમાં ધરી પડ્યો હતો. બાદમાં સાહિલને ગંભીર હાલતમાં જોતા ગણેશે પોતાની જાતને નિર્દોષ બતાવવાના ઈરાદે 108 પર ફોન કરી મદદ માંગ્યાનું નાટક કર્યું હતું. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોથડ હત્યાથી ગંભીર ઇજાઓ થવાને કારણે મોત થયાનું સ્પષ્ટ થયું હતું. ત્યારે આ રિપોર્ટ બાદ પોલીસે ઘટનાને અકસ્માત કે સામાન્ય મારામારી નહીં પરંતુ હત્યા તરીકે તપાસ આગળ ધપાવી હતી. પોલીસ તપાસમાં ઘટના સ્થળે કોલ ડિટેક્ટ, સાક્ષીઓના નિવેદન અને ટેકનિકલ પુરાવાના આધારે પોલીસને ગણેશ પર શંકા વધુ મજબૂત બની હતી. જે બાદ પૂછપરછ દરમિયાન ગણેશે ગુનો કબૂલ કર્યો હતો. પોલીસે હાલ ગણેશ પોલઈને તેના મિત્ર સાહિલ રફીક શાહની હત્યાના કેસમાં છેક ઓડિશાથી ધરપકડ કરી છે અને આ મામલે પોલીસે તેને રિમાન્ડ પર લીધો છે. એટલું જ નહીં, પોલીસે હત્યામાં વપરાયેલા લાકડાનો ફટકો, મોબાઈલ સંબંધિત વિગતો અને ઘટનાની કડીબંધ માહિતી મેળવવા માટેની હાલ વધુ તપાસ કરી રહી છે.